બાબા પ્રવેશ કરે છે. ગુંજત ચંચરીક મધુ લોભા. પહેલા ભ્રમર દેખાય છે. ધ્યાન દેના. પહેલા ગુંજત ચંચરીક મધુ લોભા, ભમરાઓનો ગુંજારવ સંભળાય છે. અને પછી નાના તરુ ફલ ફૂલ સુહાય, ખગ મૃગ વૃંદ દેખી મન ભાય. પહેલા ભમરા દેખાય છે. નાનામાં નાની વસ્તુ પહેલી દેખાઈ. કેમ? સૂક્ષ્મગ્રાહી દ્રષ્ટિ. નાના તરુ ફલ ફૂલ સુહાય, ખગ મૃગ વૃંદ દેખી મન ભાય. શૈલ વિશાલ देखी एक आगे, સરસ એક શિખર જોયું, દોડીને ચડી ગયા. હાલાકી એ શિખર પર સાક્ષાત કાળનો પહેરો છે. અહીંયા પ્રશ્ન આવ્યો, शैल विशाल देखी एक आगे, उमा न कछु कपि कई अधिकाई, प्रभु प्रताप जो काल. कैलासना शिखर पर श्री राम कथा चाले छे. माताजीए प्रश्न कर्यो. ધ્યાન દેના. સુંદરકાંડમાં જ્યાં જ્યાં સંબોધન આવે છે એ સંબોધનની જગ્યાએ એક મહાન સત્ય છુપાયેલું છે. માતાજી પ્રશ્ન કરે છે કે જે શિખર પર સાક્ષાત કાળનો પહેરો છે ત્યાં નિર્ભય થઈ અને હનુમાનજી મહારાજ કેવી રીતે ચડ્યા? તા પરધાઈ ચડ્યો ભય ત્યાગે, ઉમા न कछु कपि कई अधिकाई, प्रभु प्रताप जो उमा. એમાં કપિ હનુમાનજી મહારાજની અધિકારી નથી, હનુમાનજી મહારાજની ગુરુતા નથી, હનુમાનજી મહારાજનું બળપણ નથી. પ્રભુ પ્રતાપ તે કાલ હી ખાઈ. ભગવાન ता प्रभु कछु अगम नहीं, जा पर तुम अनुकूल, तव प्रभाव बड़वानल ही जारी सकई खलु तूल. जेने भगवान अनुकूल होय એને બધા જ પાસા પોવાર પડે. એના માટે પછી કોઈ જરૂર નથી એના ગ્રહ કયો ચાલે છે, એની દશા કઈ ચાલે છે, અષ્ટોત્તરી ચાલે છે કે વિશોત્તરી ચાલે છે, ગંડાંત યોગ છે, કયો યોગ છે, કઈ જરૂર નથી. ભગવાન જો અનુકૂળ હોય તો બધા જ ગ્રહ અનુકૂળ. તા પર પ્રભુ ભગવાન રામ કૃપા કરી ચિતવા જાહી. ભગવાન જેના પર કૃપા કરીને જુએ એને પછી કાળ નડતો નથી. પ્રભુ પ્રતાપ તે કાલ હી ખાઈ. ગિરી પર ચઢી લંકા તે હી દેખી, अति उतंग जल निधि चहु पासा, कनक कोट विचित्र मणिकृत सुंदरायतना घना, गजबाज खच्चर निकार पदचर रथ बरूथनि को गने, बनबा गोप बनबा टिका सरकूप बापी सोहही, कहु देह विशाल सैल समान अति बल गर्जगी, कर
जतन भटकोटी न विकट तन नगर चहु दिसि रचगी एहि लागी तुलसीदास इनकी कथा कछुए कहे सकी पुर रखवारे देखी बहु कपि मन किन्ह विचार मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रवहु सदशरथ विहारी લંકાનું વર્ણન છે. લંકાના વર્ણનમાં તુલસીદાસજી મહારાજે 6 રસનું નિરૂપણ કર્યું છે. કનકકોટ વિચિત્ર મણિકૃત સુંદરાય તના ઘના. સોનાનો પરકોટો છે. પરકોટો એટલે કિલ્લો. લંકા 6 પ્રકારના કિલ્લાથી ઘેરાયેલી છે. આમાં એક જ કિલ્લાનો ઉલ્લેખ છે, પણ લંકાને ફરતા 6 કિલ્લા છે. સૌથી પહેલો છે જલદુર્ગ. આજુબાજુ સમુદ્ર છે. લંકા સો કોટ સમુદ્ર સિખાઈ. બીજો કિલ્લો છે સોનાનો કિલ્લો, એને કનકદુર્ગ કહેવાય. ત્રીજો દુર્ગ છે, આગળ વર્ણન કર્યું, દેખે જહાં તહાં ગણિત જોધા. ચતુરંગીણી સેના છે. ગજબાજી ખચ્ચર નિકર પદચર રથ બરૂથની કો ગને. ચતુરંગીણી સેના છે. બનબાગ ઉપબન બાટિકા સરકૂપ બાપી સોહઈ. નરનાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી. હવે લંકામાં મુનિ તો છે નહીં. લંકા નિશિચર નિકર નિવાસા. લંકામાં મુનિ તો છે નહીં. નરનાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી. મુનિનો ઉલ્લેખ બાબાજી કેમ કર્યો? રાવણે જ્યાં આગળ જે જગ્યાએ સુંદર કન્યા જોઈ કે એને હરણ કરીને લાવ્યો. મુનિ મન મોહી. મુનિઓના મનને મોહ પમાડે એવી કન્યાઓને રાવણે પોતાના રાણીવાસમાં ભેગી કરી છે. કહો માલ દેહ વિશાલ. મોટા મોટા મલ વિશાળ દેહથી અખાડામાં કુસ્તી કરે છે. આ નરદુર્ગ થયો, 4થા નંબરનો કિલ્લો નર્ગદુર્ગ. અને સૈન્યનું જે વર્ણન કર્યું એ સેના દુર્ગ, અને જ્યાં આગળ રાવણ પોતે રહે છે. ગયો દશાનન મંદિર માહી. રાવણનું મંદિર એવું બનાવેલું છે, બાબાજીએ બહુ સરસ રચના કરી છે. કહો માલ દેહ વિશાલ શૈલ સમાન. અતિબલ ગરજહી નાના અખારેન બિરહી બહુવિધિ એક એક તર્જરી કરી જતન ભટકોટીને બિગડતન નગર ચહુદી સિરત છે. જાણી જોઈને હેવી શબ્દ મૂક્યા છે, અને હવે બીભત્સ રસ આવે છે. કહો મહિષ માનુષ ધેનુ ખર અજ. રાક્ષસો ભક્ષણ કરે છે. મનુષ્ય છે, ગાય છે, ડુક્કર છે, બકરો છે, જે આયુ તે. આજકાલ જે જંક ફૂડ નીકળ્યો છે ને, ક્યારેક બરાબર છે. ઘણા રોજ કે અમે તો રોજ પીઝા ખાવા જઈએ. અંગ્રેજોએ કોઈ દિવસ રોટલા ખાધા રોજ? કારણ કે એમને પચે નહીં, પણ એમનો કચરો આપણને પચી જાય. લીમડાને આવી ગયો તાવ. સાંભળજો, લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદાએ કીધું કે જાઓ હવે ફાસ્ટ ફૂડ ખાઓ.
લીમડાને કોઈ દિવસ તાવ ન આવે, પણ તાવ આવ્યો, દાદો સમજુ હતો. દાદા આપણને કે બેટા આ ન ખવાય, પણ આપણને એવો ટેસ્ટ પડે ને ભાઈ ભાઈ. કોકવાર બરાબર છે, એને આપણે વિરોધી નથી, અમે ખાઈએ છીએ. અમેરિકા જવાનું થાય તો ના પાડીએ તો ઊંધા થઈએ. રોજ નહીં, બસ અતિ નહીં. અંગ્રેજો કોકવાર કઢીને રોટલા ઝાપટે છે, પણ એ કોકવાર. કહું માલ દેહ વિશાલ શૈલ સમાન અતિ બલ ગરજગી નાના અખારે ને બિરહી બહુવિધિ એક એકન તરજે કરી જતન ભટકોટિન બિકટ તન નગર ચહુદિશી રચગી कहु महिष मानुष धेनु करज कल निशाचर बसई एहि लागी तुलसीदास इनकी कथा कछु एक है कही रघुबीर सरवीर प्रसरी त्यागी गति पै पुर रखवारे देखी बहु कपि मन किन्ह विचार अति रूप धरो निसी नगर करो पैसा मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी છેલ્લી આ વાતની છેલ્લી સરસ વાત કરી કે એહી લાગે તુલસીદાસ ઇનકી કથા કછું એક હૈ કહી. આવા તો બધું બહુ છે, લંકામાં બધા બહુ કૌભાંડ છે, પણ આ તો એક નાનકડી વાત કરી. કારણ કે રઘુબીર સર તીરથ શરીરની ત્યાગી ગતિ પઈ હઈ સહી. ભગવાનના બાણરૂપી તીર્થમાં આ બધા જ મલેચ્છો મોક્ષ ગતિને પામશે. કે જે ગતિને જે હિજાચક મુનિજન જેને મેળવવા માટે મુનિઓ જન્મ જન્મ સુધી તપ કરે છે, એ સિદ્ધિ, એ મુક્તિ, એ મોક્ષ આ પાપીઓ પામશે. કારણ કે કરેલું નિષ્ફળ જતું નથી કોઈ દિવસ. સુંદરકાંડ કરીએ, 5-25 કાંડ કર્યા પછી ફળ ન મળે તો બહુ ચિંતા નહીં કરવાની. ઘણા એમાંય ટેન્શનમાં આવી જાય, બાપજી 50 પાઠ કર્યા પણ કઈ મેળ પડતો નથી. 50 પાઠ કરી નાખ્યા એમ કે છે, કરીને પછી કેપાનો મેળ પડે. કરીને અંદર મૂકીએ, સત્કર્મ કોઈ દિવસ કહેવું નહીં. આપણે બેંકની ફિક્સ ડિપોઝિટની રસીદ કોઈને બતાવીએ છીએ કે મારા આટલા જમા છે લ્યો, એ આપણને જો બહુ વાલા હોય તો રામ નામ મની દીપ ધરું દી જીહ દેહરી દ્વાર. આ જે મણી છે એ કોઈને કેમ બતાવાય કે મેં આટલા પાઠ કરી નાખ્યા? સત્કર્મ કોઈ દિવસ બતાવાય નહીં. અને હરિહર આનંદ કહે સત્ય છુપાવાય નહીં. હરિહરાનંદ કહે સત્ય છુપાવાય હરિહર આનંદ કહે સત્ય છુપાવાય નહીં. હરિહરાનંદ કહે સત્ય છુપાવાય નહીં. માનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં હરિ તારા નામની હો, માળા છે ડોકમાં. પ્રેમથી બોલજો, તાળી પાડજો. તાળી પાડશો તો સત્સંગમાં ભગવાન આપણી નોંધ લેશે કે આ મારો દીકરો અહીંયા બેઠો છે. કારણ કે આમાં જે આ અવાજના મોજા છે ને એ ત્યાં પહોંચે છે, અને ત્યાં પહોંચ્યા પછી એમાં એન્ટર થાય છે. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. પ્રભુ તારા નામની હો, માળા છે ડોકમાં. પ્રભુ તારા નામની હો, માળા છે ડોકમાં.
ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં. એ ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં. પરને નિંદાય નહીં હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. તુલસીની નહીં પહેરો તો ચાલશે, તુલસીની માળા નહીં પહેરો ને તો ચાલશે, કારણ કે એ તો બાહ્ય અંગ છે. ગુરુના નામની માળા તો અંતરમાં થવી જોઈએ. સોહમ 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 સોહમ. હરિહરાનંદ કહે સત્ય છુપાવાય નહીં, હરિહરાનંદ કહે સત્ય છુપાવાય એ હરિહરાનંદ કહે સત્ય છુપાવાય નહીં, હરિહરાનંદ કહે સત્ય છુપાવાય નહીં. બાનું લજવાય નહીં ઓ, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે હરિ તારા નામની ઓ, માળા છે ડોકમાં. હરિ તારા નામની હો માળા છે ડોકમાં. માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. ડોકમાં માળા રાખવી એટલે આ રાખીએ બરોબર છે, સારું છે, અમે રાખીએ છીએ, પણ એ રાખ્યા પછી રુદ્રાક્ષની માળા તો પહેરી દીધી, સ્વામિનારાયણની કંઠી પહેરી દીધી, પણ એ કંઠી પહેર્યા પછી એ કંઠી જો જળવાય નહીં ત્યારે ભગવાનને ખીચ ચડે કે એક તો પહેરે છે ને પાછો ઉપરથી એને બગાડે છે. રઘુવીર સર તીરથ શરીરની ત્યાગી ગતિ પઈ હઈ સહી, પુર રખવારે દેખી બહુ, કપી મન કિન્હ વિચાર. અતિ લઘુ રૂપ ધરો નિશી, નગર કરો પૈસાર. એટલા બધા રક્ષકો જોયા અને રાત્રિએ જ જવું એવું નક્કી કર્યું બાબાએ, કારણ કે પ્રગટ રૂપમાં જઈ શકે એમ હતા, બધાને ભારે પડી શકે એમ હતું, પણ પ્રગટ રૂપમાં જો જાય તો ભગવાનનું કાર્ય અટકી પડે. તરત બધાને ખબર પડી જાય કે કોક આવ્યું છે બહારથી, ખબર પડવી દેવાની નથી. અતિ લઘુ રૂપ ધરો નિશી, નગર કરો પૈસાર, નગર કરો પૈસાર. મસક સમાન, મસક સમાન રૂપ કપીધરી, લંકની ચલે ઉસમીરે નરહરી. મસક સમાન. આમાં ઘણા એવો અર્થ કરે છે કે મચ્છર જેવડું રૂપ ધારણ કર્યું, પણ મસક નામનું એક નાનું જંતુ આવે છે, મસક પ્રજનતા. પેલો ડોહ આપણા ગામડામાં હોય ને, ડાંસ ડાંસ, મચ્છર કરતા મોટું અને તીડ કરતા નાનું, તીડ કે કહારી જે કહેવાય, એ મસક નામનું મસક સમાન રૂપ કપી ધરી. અહીંયા લોકો પ્રશ્ન કરે છે કે આટલા નાના કવિ ભગવાન થયા હનુમાનજી, તો વીંટી ક્યાં મૂકી? લોકોને વીંટીની બહુ ચિંતા છે. પ્રશ્ન આવે તરત જ તર્ક કરે કે વીંટી ક્યાં મૂકી? તો રામ નામની વીંટી છે, એમાં એટલું સામર્થ્ય ન હોઈ શકે. હનુમાનજી જો રામ ભક્ત છે એમાં એટલું સામર્થ્ય છે કે નાના મોટા, આમાં અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. સુંદરકાંડમાં હનુમાનજીની 8 સિદ્ધિનું દર્શન છે. કનક ભૂધરાકાર શરીરા ગરિમા, ભયો પરમ લઘુ રૂપ તુરંતા અણિમા.
રામ રામ તે સુમરન કિન્હા, હૃદય હરસ કપિ સજ્જન ચિન્હા ઈશિત્વ. આઠેય પ્રકારની સિદ્ધિઓ હનુમાનજી મહારાજને સાધ્ય છે, પણ એનું કોઈ દિવસ અભિમાન નથી આવ્યું. અને કંકુ કાઢનારા 6 ફૂટ અધર ચાલતા હોય છે. અમે એક જગ્યાએ હમણાં દર્શન કરવા ગયા હતા હનુમાનજી મહારાજના. કોણ જાણે શું થયું, બેન હતા, મોટી ઉંમરના બા હતા, આમ 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 શરૂ કર્યું, ઢગલો થઈ ગયો કંકુનો નીચે. ચમત્કારોથી તે જો માતાજીને કોઈ દિવસ જરૂર જ નથી કે કંકુ કાઢે. તમારા માથા પર હાથ ન મૂકે. આપણે કંકુ લઈ જઈએ ને તિલક કરીએ ને ત્યાર પછી આપણું સારું થાય. માં ખાલી દ્રષ્ટિ કરે તોય ઘણું છે. એટલા માટે તો રાવણે કીધું કે એક બાર વિલોકું મામુ હોરા, મારી માં એક વાર મારા તરફ જો. માં કહી શકે એમ નથી. એક દ્રષ્ટિ માની પૂરતી છે. નામ લંકિની એક નિશિચરી, સૌકર ચલે અહીંયા આધ્યાત્મ પરત અર્થ લઈએ આપણે. અત્યાર સુધી જે ચોપાઈઓ આપણે જોઈ, અવલોકન કર્યું, એનો એક અર્થ ભાવાર્થ આપણે અવલોકન કર્યું. મંત્રાર્થ છેલ્લે દિવસે જોઈશું આપણે, એટલે બહુ બોર ન થવાય. કારણ કે અમુક વસ્તુ પછી બહુ ગાળું ખાવા જઈએ તો મોઢું ભાગી જાય, અને બહુ તીખું ખાવા જઈએ તો તકલીફ થાય. એટલે ભાવાર્થ જોયો, તત્વાર્થ જોયો. હવે અધ્યાત્મ પરક અર્થ જોઈએ. સુંદરકાંડની શરૂઆત જ્યારે થઈ, જેહી ચરંડે હનુમંતા ચલ્યો સોગા પાતાલ તુરંતા, ત્યાંથી લઈએ આજના આપણા સત્સંગને વિરામ આપતા પહેલા ચારેય વસ્તુનું આપણે દર્શન કરીશું. ફક્ત મંત્રાર્થ આપણા છેલ્લા દિવસે કરીશું. શરૂઆત થઈ. હવે યોગ પરત્વે જઈએ આપણે, જે લોકો યોગના અભ્યાસી છે. યોગનો અભ્યાસ કરવો જુદી વાત છે, અને રામદેવજી મહારાજની સીડી જોઈ અને પછી યોગ કરવો એ જુદી વાત છે. એમાં નસ ચડી જવાનો સંભવ છે. મને ચડી ગઈ હતી. કારણ કે રામદેવજી મહારાજ સિદ્ધ પુરુષ છે. કે આ પગ અહીંયા ચડાવો, પછી આ પગ અહીંયા ચડાવો, પછી ઊંચા થઈને બેસો. એમાં ઊંચા થવા જઈએ, એમાં પાછળથી કમરની નસ પકડાઈ. આમાં એવું નથી. યોગ ખોટો છે એવું કહેવાનું મારો જરાય તાત્પર્ય નથી, ગલત મત સમજના. પણ સુંદરકાંડમાં સહજ યોગ સાધ્ય છે. અને કબીર સાહેબે કીધું કે સાધો સહજ સમાધિ ભલી. નાક પકડીને વાયુને રોકીને પછી આમ સમાધિ ચડાવે ને, એ સમાધિ કોકદળ મારી નાખે. પણ સહજ સમાધિ, એકદમ સહજ સમાધિ, આ સુંદરકાંડ સહજ સમાધિ છે. શરૂ કરીએ ને આપણે. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ ઉષદશ્રત અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ ઉષદશ્રત અજીર બિહારી. जामवंत के बचन सुहाए, सुनि हनुमंत हृदय दिवाए. जब लगी आवो सीत ही देखी, होई हिताद यह कई नाई सबन कहु माथा. सिंधु तीर एक भूधर सुंदर, बार बार रघुवीर संभारी. जही गिर चरण दे हनुमंता, मोघ रघुपति कर. जलनिधि रघुपति दूत बिचारी. हनुमान ते ही परसा, कर पुनि किन्ह प्रणाम. અહીંયા આગળ આવે ને એટલે મૂલાધાર ચક્રમાં સડવડાટ થાય. મૂળાધાર ચક્ર ભગવાન ગણપતિનું નિવાસ સ્થાન છે. સૌથી પહેલા મૂળાધાર ચક્ર ખુલે. એક ચક્ર ખુલતાની સાથે સાધકના મુખનું તેજ બદલાવા માંડે. ભલે બાહ્ય રૂપે ન બદલાય,
પણ આંતરિક ફેરફાર શરૂ થાય. સુરસા નામ અહિન કઈ માતા, आई कई तेरी माता, આજ સુરન મોહી દિન આહારા. सुन जग जन कह पवन कुमारा, राम काज कर फिर मैं आऊं, सीता कई सुनी प्रभु सुनाओ, तब तब बदन पैठियों आई. सत्य कहो कोई जान निमाए, कवने जतन दे नहीं जाना, कैसे न कोई कयो अनुमाना, जो जन भरी ते बदन पसारा. कभी तन की न गुरु विस्तारा, એમ ધીરે 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 સાધક જેમ જેમ પાઠ પરિપક્વ થતો જાય એમ પરિપક્વ પાઠ થતો જાય તેમ તેમ સાધકના અંતઃચક્ષુ ખુલતા જાય. જેને યોગમાં રસ છે તે, બાકી જેને ભૌતિક સિદ્ધિમાં રસ છે એના માટે પણ સુંદરકાંડ ઓછું નથી આપતો. કોઈ પણ સંકલ્પ બાબા પાસે કરી અને પછી પાઠ કરજો. બાધા નહીં રાખતા. ગઈ વખત પણ ના પાડી હતી કે હનુમાનજીને તેલ ચડાવવાની બાધા નહીં. હનુમાનજીની એક બાધા ચોક્કસ રાખજો કે બાબા મારું આ કામ થશે ને તો હું રોજ સુંદરકાંડ કરીશ, અથવા તો રોજ 11 હનુમાન ચાલીસા કરીશ. એક કરીશ ખાલી. હનુમાનજી મહારાજ કોઈ દિવસ ના નહીં પાડે. એને તેલની શું ખોટ છે? એ તો આપણે ચઢાવીએ છીએ, બાકી હોજ બનાવીને ભૂસકા ન મારે અંદર. આપણા ડબ્બા માટે આટલી ચલાણી લઈને મારે મંદિર છે એટલે ખબર છે. આવડી ચલાણી લઈને આવે ભડનો દીકરો, છેલ્લે દીપો બળો મહારાજ તેલ ચડાવી દો. અરે પણ ઊભો તો રે. મય પેલા કાળા હળદ ને બધું નાખેલું હોય, કાબર ચિત્ર હનુમાનજી બની જાય. બસ પછી તું જાણે તારું કામ જાણે. બાધા રાખીએ ને તો એવી કે ફોર એવર ચાલે. કોઈ પણ માલ આપણે મારીને, તમારી આદત એવી છે કે આપણે માલ જોઈએ ચડક જોઈને લઈ લઈએ, સસ્તો માલ, પણ ફોર એવર લઈએ ને તો એના માટે પછી કોઈ દિવસ બદલાવવું ન પડે. સાધક ધીરે 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 નામ લંકીની એક નિશિચરી સો કહ ચલે સી મોહિની ઇન્દ્રી, ત્યાં આવે ને ત્યાં સુધી એના ષડચક્રની જાગૃતિ થઈ હોય. અને અહીંયા જે શક્તિ છે, લંકીની નામ આપ્યું. અહીંયા જે નાડી છે ને એનું નામ લાકીની છે. લાકીની શક્તિ આજ્ઞા ચક્ર પર. આજે સમય થોડો મોડો શરૂ થયું. કાલે એવી કોઈ તકલીફ નહીં હોય એટલે કાલે આપણે 7:30 વાગે શરૂ કરી દઈશું. અને લંકિનીનું દર્શન જરાક મોટું છે, તો આજનું આ સત્ર લંકા કપિ પ્રવેશ જીવી કિન્હા ત્યાં સુધી લાવી અને રોકડિયા દાદાના હૃદય કમળમાં અર્પણ કરીએ તે પહેલાં હરે રામ 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 સીતા રામ રામ રામ, हरे राम 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 सीता राम राम राम, હરે રામ 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 સીતા રામ રામ રામ, हरे राम 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 सीता राम राम राम, હરે રામ 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 સીતા રામ રામ રામ, हरे राम 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 सीता राम राम राम, હરે રામ 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 સીતા રામ રામ રામ, हरे राम 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 सीता राम राम राम, હરે રામ 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 સીતા રામ રામ રામ, हरे राम 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 सीता राम राम राम, હરે રામ 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 સીતા રામ રામ રામ, हरे राम 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 सीता राम राम राम, श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी, वर्णव रघुवर विमल जसु जो दायक फल चारी, बुद्धिहीन तन जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार।
जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर, राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मुंज जनेऊ साज, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। आए सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस बदन तुवरो जस गावे, अस कई श्रीपति कंठ लगावे, सनकालिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित ऐसा। ब्रह्मवेद दिगपाल जाते, कवि गोविंद कहि सके गाते, तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपद दीन्हा। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेरी उपमाई, जल दिलाल कहे रज नाई, दुर्गम काज जगत के जेते, सुगमायो ग्रह तुम्हें देते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिन पैसारे, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे, तीनों लोक आपके काबे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, सबर दीन जानकी माता, राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख विसरावे, अंत काल रघुवरपुर जाए, जहाँ जन्म हरि भक्त कहाए। और देवता चित्तन धरि, हनुमत से सर्व सुख करई, संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गुसाई, कृपा करहु गुरुदेव की नाई, जो सत बार पाठ करे कोई, छूटे बंदे महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा, तुलसीदास सदा हरिके राखी, जय नाथ हृदय मणिया। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसो स्वरूप। सियावर रामचंद्र की जय, रघुवर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो प्यारे सब संतन की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त, गुरुदेव दत्त, गुरुदेव दत्त। अनंत कोटि ब्रह्मांड नायक, राजाधिराज योगिराज परब्रह्म, श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओ नमः पार्वती पतये, हर हर महादेव। भगवान ने प्रसाद अर्पण थाय, आरती प्रज्वलित थाय। आरती माटे कंईक एनाउंसमेंट करवानी होय तो એસકે યજમાનશ્રીને આરતી માટે પધારવા વિનંતી. આપણે પ્રેમથી આરતી કરીશું.
जामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। आरती की जय हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। जाके बल से गिरिवर कांपे, रोग दोष जाके निकट न जापे। अंजनी पुत्र महाबलदाई, संतन के प्रभु सदा सहाय। लंका सो कोट समुद्र सिखाई, जात पवन सुत बारन लाई। आरती की जय हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। लंका जारी असुर संहारे, सिया राम जी के काज सवारे। लक्ष्मण मूर्छित पड़े सकारे, बैठी पाताल तोरी जमकारे। अहि रावण की भुजा उखारे, बाएं भुजा असुर धर मारे। दाहिनी भुजा संत जन तारे। सुर नर मुनि आरती उतारे, जय 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 हनुमान उचारे। की आरती गावे, बसी वैकुंठ परम पद पावे। ताके विघ्न दूर करे रघुराई, तुलसीदास स्वामी सिरुलाई। आरती की जय हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। कर्पूर गौरम करुणावतार, संसार सारं भुजगेन्द्रहारं। सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमङ्गले हे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। श्री रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय। सद्गुरु देव रोकड़िया देवनी जय। આજનો સત્સંગ અહીંયા વિરામ લે છે. આપણું સત્કર્મ આપણે છેલ્લા દિવસે ભગવાનને અર્પણ કરીશું. આજે બાબાને વિદાય નથી આપવાની, પણ પ્રેમથી જય સિયારામ કરીને આજનો સત્સંગ અહીંયા વિરામ આપીએ. પ્રેમથી બોલીએ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.